નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ વોલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર નંબર 32 જોઈશું. 50 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે. તો ચલો મિત્રો, ટાઈમ ના બગડતા શરૂ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન: 5મી સદીમાં વલ્લભી રાજ્યની સ્થાપના કોણે કરી હતી? સાચો જવાબ રહેશે એ ઓપ્શન, સેનાપતિ ભટ્ટારકા દ્વારા વલ્લભી રાજ્યની સ્થાપના 5મી સદીમાં કરવામાં આવી હતી. કાઠિયાવાડમાં 1663માં ઔરંગઝેબ સામે નીચેના પૈકી કોણે બળવો કર્યો હતો? સાચો જવાબ રહેશે એ ઓપ્શન, રાયસી દ્વારા બળવો કરવામાં આવ્યો હતો. શ્યામજી કૃષ્ણ વર્મા કયા સામયિકના તંત્રી હતા? શ્યામજી કૃષ્ણ વર્મા ધી ઇન્ડિયન સોશિયોલોજિસ્ટના સામયિકના તંત્રી હતા. આગળનો ક્વેશ્ચન, ચોથા નંબરનો ક્વેશ્ચન: કોંગ્રેસ મોવડી મંડળ સમક્ષ અને 1959માં ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે ભાવાત્મક એકતા સ્થપાઈ નથી એવો અભિપ્રાય કોણે આપ્યો હતો? ચોથા ક્વેશ્ચનમાં મિત્રો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, યશવંતરાવ ચૌહાણ દ્વારા અભિપ્રાય આપવામાં આવ્યો હતો. મહી નદીનો મહિન્દ્રી તરીકે ઉલ્લેખ કરનાર કોણ છે? તો મહી નદીનો મહિન્દ્રી તરીકે ઉલ્લેખ કરનાર અલબેરુની છે, એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે. ગુજરાતના ખાલી જગ્યા ખૂણામાં અંબાજી આરાસુર આવેલું છે. કયા ખૂણામાં? તો બી ઓપ્શન સાચો જવાબ રહેશે. ઈશાન ખૂણામાં અંબાજી આરાસુર આવેલું છે. ગુજરાતમાં અણુશક્તિ આધારિત પાવર સ્ટેશન ખાલી જગ્યામાં આવેલું છે. તો અણુશક્તિ આધારિત પાવર સ્ટેશન કાકરાપારમાં આવેલું છે. આગળનો ક્વેશ્ચન: બારડોલી ખાલી જગ્યા ઉદ્યોગ માટે જાણીતું છે. તો બારડોલી શહેર કયા ઉદ્યોગ માટે જાણીતું છે? ખાંડના ઉદ્યોગ માટે જાણીતું છે. નવરચિત મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક ખાલી જગ્યા છે. દરેક મિત્રોને ખ્યાલ જ હશે, નવરચિત મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક લુણાવાડા છે, એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. ડૉક્ટર અમૃતા પટેલનું કયા ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન રહ્યું છે? ડૉક્ટર અમૃતા પટેલનું ડેરી ઉદ્યોગ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન રહેલું છે. 11મો ક્વેશ્ચન: નીચેના પૈકી સૌપ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ કઈ? સૌપ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ લીલુડી ધરતી, એટલે કે સી ઓપ્શન. જીગર અને અમી ખાલી જગ્યા સાહિત્યકારની રચના છે. જીગર અને અમી ચીનુલાલ શાહની સાહિત્યકારની રચના છે, એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે. 13મા નંબરનો ક્વેશ્ચન: ઈંધણા વીડવા ગઈતી મોરી સૈયર ગીતના રચયિતા કવિ ખાલી જગ્યા છે. તો આ ગીતના રચયિતા કોણ છે? બી ઓપ્શન, રાજેન્દ્ર શાહ. ભારતમાં જિલ્લા કલેક્ટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી? જિલ્લા કલેક્ટરની સ્થાપના લોર્ડ વોરેન હેસ્ટિંગ્સ દ્વારા કરવામાં આવી છે. પ્રાર્થના સમાજના સ્થાપક કોણ છે? પ્રાર્થના સમાજના સ્થાપક મહાદેવ રાનડે છે. ગુરુદેવ ટાગોરે સ્થાપેલી શિક્ષણ સંસ્થા કઈ છે? ગુરુદેવ ટાગોરે સ્થાપેલી શિક્ષણ સંસ્થા શાંતિ નિકેતન છે, એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. આગળના પ્રશ્નો જોઈએ. મહર્ષિ સુશ્રુતે કયો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો? 17મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, સુશ્રુત સંહિતા. આગળનો ક્વેશ્ચન: કયા વેદમાં રોગના ઉપચારનો ઉલ્લેખ છે? કયા વેદમાં રોગના ઉપચારનો ઉલ્લેખ છે? તો 18મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, અર્થવેદમાં. 1905માં બંગાળના વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા? સી ઓપ્શન રહેશે, લોર્ડ કર્ઝન. ભારતનું કયું રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું છે? દરેક મિત્રોને ખ્યાલ જ હશે, કયું રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું છે? તો ભારતનું કયું રાજ્ય? સાચો જવાબ રહેશે 20મા ક્વેશ્ચનમાં બી ઓપ્શન, રાજસ્થાન રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું છે. પશ્ચિમ બંગાળ ખાતે આવેલું રાણીગંજ શા માટે પ્રખ્યાત છે? તો પશ્ચિમ બંગાળ ખાતે આવેલું રાણીગંજ કોલસાની ખાણ માટે પ્રખ્યાત છે. ભારતના કયા રાજ્યને ઘઉંનો કોઠાર કહે છે?
તો સી ઓપ્શન પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે. 23મા નંબરનો ક્વેશ્ચન, નીચે દર્શાવેલ શહેરો તે જે નદીના કિનારે આવેલા છે તે યોગ્ય રીતે જોડવાના છે. તો 4 ઓપ્શન આપેલા છે. જવાબ 4 ઓપ્શનના આપેલા છે. તેમાંથી તમારે વિડીયો સ્ટોપ કરીને જવાબ વિચારી શકો છો. હું તમને જવાબ જણાવું છું. સાચો જવાબ રહેશે સી ઓપ્શન, એટલે કે પહેલામાં સી કોલકાતા તો હુગલી, પછી ગુવાહાટી તો બ્રહ્મપુત્રા, દિલ્હી તો યમુના અને અલ્હાબાદ તો ગંગા. આ રીતે સી ઓપ્શન સાચો જવાબ રહેશે. 24મા નંબરનો ક્વેશ્ચન, રોહલા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલ છે? હિમાચલ પ્રદેશ, એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે. ત્રિમૂર્તિની ભવ્ય મૂર્તિમાં કયા 3 સ્વરૂપો દર્શાવે છે? ત્રિમૂર્તિની ભવ્ય મૂર્તિમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, એ ઓપ્શન આ 3 સ્વરૂપ દર્શાવે છે. કયો મહાસાગર સૌથી વિશાળ છે? કયો મહાસાગર સૌથી વિશાળ છે? પ્રશાંત મહાસાગર સૌથી વિશાળ છે. શરીરના કયા ભાગમાં રુધિર શુદ્ધ બને છે? O2 યુક્ત બને છે, ઓક્સિજન યુક્ત બને છે. તો કયા ભાગમાં રુધિર શુદ્ધ બને છે, એટલે કે ઓક્સિજન યુક્ત બને છે? સાચો જવાબ રહેશે બી ઓપ્શન, ફેફસામાં. આઈન્સ્ટાઈનનું ઉર્જા દળ સૂત્ર જણાવો. આઈન્સ્ટાઈનનું ઉર્જા દળ સૂત્ર જણાવો. એ ઓપ્શન E = mc², એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે. આગળનો ક્વેશ્ચન, રસોઈના નોનસ્ટિક સાધનો બનાવવા ઉપયોગી પોલિમર ખાલી જગ્યા છે. તો રસોઈના નોનસ્ટિક સાધનો બનાવવા ઉપયોગી પોલિમર ટેફલોન છે. મધમાખીના વિષ ઝેરમાં કયો પદાર્થ હોય છે? મધમાખીના વિષ ઝેરમાં મેલેટિન નામનો પદાર્થ હોય છે. 31મો ક્વેશ્ચન, નેનો કણનું કદ કેટલું હોય છે? તો નેનો કણનું કદ 1 થી 100 નેનોમીટર હોય છે. નીચે પૈકી કઈ મિશ્ર ધાતુ છે? તો સી ઓપ્શન 22 કેરેટનું સોનું જે મિશ્ર ધાતુ છે. 32માં સી ઓપ્શન. આગળનો ક્વેશ્ચન, લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ કયા લેન્સના ચશ્મા પહેરે છે? તો લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરે છે. મનુષ્યમાં કેટલી જોડ રંગસૂત્રો આવેલા છે? મનુષ્યમાં 23 જોડ રંગસૂત્રો આવેલા છે. કયા એસિડને રસાયણોનો રાજા કહેવામાં આવે છે? તો કયા એસિડને રસાયણોનો રાજા કહેવામાં આવે છે? સલ્ફ્યુરિક એસિડને રસાયણોનો રાજા કહેવામાં આવે છે. કયું અધાતુ તત્વ પ્રવાહી સ્વરૂપે હોય છે? તો સી ઓપ્શન, બ્રોમિન અધાતુ તત્વ પ્રવાહી સ્વરૂપે હોય છે. ચુંબકીય ક્ષેત્રની હાજરી કયા સાધન વડે જાણી શકાય છે? ચુંબકીય ક્ષેત્રની હાજરી ચુંબકીય સોય વડે જાણી શકાય છે. ડેસિબલ એકમનો ઉપયોગ શેની પ્રબળતા માપવા માટે થાય છે? ડેસિબલ એકમનો ઉપયોગ અવાજની પ્રબળતા માપવા માટે થાય છે. લેન્સના પાવરનો એસઆઈ એકમ કયો છે? લેન્સના પાવરનો એસઆઈ એકમ કયો છે? સી ઓપ્શન, ડાયોપ્ટર. 1 નેનોમીટર એટલે કેટલા મીટર થાય? 1 નેનોમીટર એટલે 10⁻9 નેનોમીટર થાય. નીચેના ઉદાહરણોમાંથી અવાહકનું ઉદાહરણ જણાવો. અવાહકનું ઉદાહરણ જણાવો. આપેલ તમામ, એટલે કે ચામડું, કાચ અને રબર, આ ત્રણેય અવાહક છે. સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાનો અધિકાર કોને છે? તો રાષ્ટ્રપતિને આ અધિકાર આપવામાં આવે છે. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોની મુશ્કેલીઓ દૂર કરવા રાજ્યે લેવા જોઈતા પગલાં માટે સંવિધાનના કયા અનુચ્છેદ આર્ટિકલ હેઠળ રાષ્ટ્રપતિ આયોગની રચના કરી શકે છે? 43મા નંબરના ક્વેશ્ચનમાં બી ઓપ્શન, અનુચ્છેદ 340 અંતર્ગત. ભારતના બંધારણનો સ્વીકાર ક્યારે કરવામાં આવેલ? 44મા નંબરના ક્વેશ્ચનમાં ભારતના બંધારણનો સ્વીકાર 26/11/1949ના રોજ સ્વીકાર કરવામાં આવ્યો હતો. 45 નંબરનો ક્વેશ્ચન, ભારતની સંસદમાં હિન્દુ કોડ બિલ નીચે પૈકી કોણે રજૂ કર્યું હતું? એ ઓપ્શન સાચો જવાબ રહેશે ડૉક્ટર ભીમરાવ આંબેડકરે. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ આર્ટિકલ હેઠળ રાષ્ટ્રપતિનો હોદ્દો નિયત થયેલો છે? બી ઓપ્શન સાચો જવાબ રહેશે 52 અનુચ્છેદ અંતર્ગત. ભારતીય ગણરાજ્યમાં છેલ્લે ઉમેરાયેલું રાજ્ય કયું છે?
તો મિત્રો આ જે પીડીએફ છે એ 2016ની છે. તો આમાં તેલંગાણા રાજ્ય લખેલ છે. કયા અનુચ્છેદ પ્રમાણે જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુઓ, પક્ષીઓ આપણા સૌની સંપત્તિ છે? કયા અનુચ્છેદ પ્રમાણે? સી ઓપ્શન સાચો છે અનુચ્છેદ 51 ક અંતર્ગત. 49 નંબરનો ક્વેશ્ચન, એમફિલ અને પીએચડી શિષ્યવૃત્તિ યોજના કોનું નામ જોડાયેલું છે? એ ઓપ્શન મહારાજા સયાજીરાવ ગાયકવાડ. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન 50મા નંબરનો ક્વેશ્ચન જોઈ લઈએ. આગળના ક્વેશ્ચન પછી જોઈશું. ધ્યાનચંદ એક સુપ્રસિદ્ધ ખેલાડી હતા, તે કઈ રમત રમતા હતા? મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં આપવાનો છે, જણાવવાનો છે કોમેન્ટ બોક્સમાં. ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.